સુરતના તરસાડીમાં મિલમાં ભીષણ આગ લાગી છે। રેફ્રિજરેટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી। આગના પગલે ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે। આપ જોઈ રહ્યા છો સુરતના તરસાડીમાં મિલમાં આ ભીષણ આગ લાગવાની આ ઘટના। રેફ્રિજરેટર બનાવતી આ કંપની છે કે જ્યાં ભીષણ આગ લાગી છે। આગના પગલે ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે। આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો પણ થઈ રહ્યા છે। સંદીપ જોડાયા છે। સંદીપ, કઈ રીતે આગ લાગી છે, શું વિગતો? હજી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો જે મહુવાનું તરસાડી ખાતે વિનાઇલ મીડિયા નામની એક કંપની આવી છે અને આ કંપનીમાં રેફ્રિજરેટર બનાવવાનું કામ કરવામાં આવે છે। મહત્વનું છે કે કોઈક કારણોસર તેની જે વેરહાઉસ છે તેમાં આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ બની હતી કે મહુવા સહિત જે બારડોલી છે, નવસારી છે, વ્યારા, સુરત સહિત બારડોલીની જે ફાયર ફાઇટરની ટીમ છે તેને મેજર કોલ જાહેર કરવામાં આવતા 21 જેટલા માણસોની ટીમ સાથે 6 જેટલી ફાયરની ટીમો હાલ ઘટનાસ્થળ પર છે। આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે બિલકુલથી ખૂબ જ વિકરાળ આગના કારણે જે આસપાસનો વિસ્તાર છે તેમાં અફરાતફરી મચી જવા પામી છે। હાલ પણ જે ફાયર ફાઇટરની ટીમ છે તેઓનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે જનક કે જે રીતે આગ ખૂબ જ વિકરાળ બની છે તેને લઈને ફાયર ફાઇટરના જવાનોને પણ ખૂબ જ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે। ખૂબ જ સતત પાણીનો મારો ચલાવવામાં આવે છે। જો કે હાલ આગ છે તે કયા કારણોસર લાગી છે તે હાલ અકબંધ રહ્યું છે। બિલકુલ આભાર સંદીપ। તો આગ લાગવાનું કારણ અકબંધ છે, પણ ભીષણ આગ છે, આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો થઈ રહ્યા છે।